હેલો મિત્રો, તો કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આપણે આજે શીખવાના છે કે યુટ્યુબ ચેનલ સેટિંગ કેવી રીતે કરવું. તો એ પણ હું સ્ક્રીનમાં તમને બતાવી દઉં કે કેવી રીતે આપણે યુટ્યુબ ચેનલ સેટિંગ કરવું. તો આપણે ચાલુ અને હવે આપણે શીખવાનું છે કે યુટ્યુબ ચેનલ કેવી રીતે સેટિંગ કરવું. આપણે ચેનલ બનાવવી કોઈ મોટી વાત નથી, પણ આપણે એની અંદર યુટ્યુબ ચેનલ સેટિંગ કરવું બહુ જરૂરી છે. કારણ કે તમે કેવી રીતના વિડીયો બનાવો છો, શું કરો છો, એના વિશે આપણે સેટિંગ યુટ્યુબમાં કરવું જરૂરી છે. તો આપણે આવી જવાનું છે પહેલું તો ક્રોમમાં આવી ગયા છે. ક્રોમમાં આવીને આપણે અહીં લખવાનું છે youtube.com સ્ટુડિયો આવી લખવાનું છે ને એમાં મારે લખેલું જ છે એટલે આપણે સીધા જશું અંદર. તો youtube.com લખવાનું છે આપણે ક્રોમમાં આવીને. તો આપણે આવી ગયા છે ચેનલની અંદર આવી અને આપણે સેટિંગ કયું કયું કરવાનું છે એ હું તમને બતાવીશ આમાં. તો પહેલું તો આપણે આ એરો દેખાય છે સેટિંગનું, જે ચેનલમાં નીચે ખૂણામાં દેખાયેલું છે સેટિંગનું ઓપ્શન, એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા કરવાનું છે, ચેનલ પર જવાનું છે, ચેનલ લખેલું છે એના ઉપર. હા, તો આપણે એના ઉપર ગયા. તો આમાંથી તમારે પહેલા જ કીબોર્ડમાં તમારી કન્ટ્રી સિલેક્ટ કરવાની છે. મેં કરીને રાશી છે, ભારત લખેલું છે. અને એના નીચે છે કીબોર્ડ એટલે મતલબ કે તમે કઈ ડિગ્રીમાં કામ કરવા માંગો છો. બ્લોગ બનાવવા માંગો છો કે ટેકનિકલ બનાવવા માંગો છો કે તમે કોઈ મનોરંજન માટે ખાલી બ્લોગ બનાવવા માંગો છો. તો એના માટે તમે અહીંયાથી તમારી રીતે તમે અહીંથી કીબોર્ડ લખી નાખવાના રહેશે. અને કીબોર્ડની બાજુમાં તમારી ચેનલનું જે નામ છે એ લખી નાખવાનું છે. ને ચેનલનું નામ ને વાયરલ બ્લોગ ને એવી વખત તમારે કોઈ બી લખવું હોય તો આ જે છે જેવું મેં લખીને રાખ્યું છે તમે દેખી શકો છો. અને આ સેટિંગ થઈ રહે એટલે આવવાનું છે આપણે બીજા નંબરના સેટિંગમાં આપણે કાંઈ કરવાનું નથી. આ જે ઓપ્શન તમારે પહેલામાં જ ઓકે કરેલું હશે એમાંથી વચલામાં કરી લેવાનું છે. એનાથી આપણે બધાને વિડીયો દેખાય, અનલિસ્ટેડ થઈ જાય. હવે આવવાનું છે લાસ્ટ ઓપ્શન, આપણે સેટિંગ રહે એમાં લાસ્ટમાં તમારે આ પહેલા નંબરનું વેરીફાઈ હશે, બીજા નંબરનું તમારે વેરીફાઈ હશે. અત્યારે હાલમાં તમે જોશો તો તમારી ચેનલનું, પણ આ ત્રીજા નંબરનું રિવ્યુ તમારે ખુદ કરવું પડશે. એમાં જઈને તમારે ક્લિક કરી અને તમારે મેલમાં મેસેજ કરવાનો હશે. તો તમારા મેલ બોક્સમાં જઈ અને તમે અહીંયાથી તમે જો તમારું પાન કાર્ડ હોય તો પાન કાર્ડથી રજીસ્ટર કરી શકો છો, તમારા ચહેરાથી રજીસ્ટર કરી શકો છો. એ મેલમાં તમારે 24 કલાકની અંદર આ ઓપ્શન ઓન થઈ જશે. આ બધું કરી અને તમારે અહીંયા સેવનું ઓપ્શન આવે છે તો સેવ માથે દબાવી દેવાનું રહેશે. હા, તો આટલું આપણે સેટિંગ થઈ ગયું. બાકીનું સેટિંગ કરવાનું છે આપણે નીચે આવીને અપલોડ કરો એમાં દબાવી દેવાનું છે. એમાં દબાવીને તમારે અહીંયા પહેલા નંબરમાં તમારી યુટ્યુબ વિશે તમે જે બનાવવા માંગો છો એ કીવર્ડ નાખવાનો રહેશે. અને બીજામાં તમારે તમારા મનથી તમે જે લખવું હોય તે લખી શકો છો. અને આમાં પાછા આપણે આવી જશે બીજા નંબરના ઓપ્શનમાંથી. બીજા નંબરના મેન વાત અહીંયા છે કે તમે પહેલા નંબરમાં સિલેક્ટ કરી લેજો યુટ્યુબ. બીજા નંબરના મેના નીચે છે આ મેં ગુજરાતી કરી છે. તમારી ભાષા તમે કઈ લેંગ્વેજમાં વિડીયો બનાવો છો એના માટે આપણે કરવાનું છે. તો આપણે ગુજરાતી કીવર્ડ ગુજરાતી લખશો તો નીચે ગુજરાતી, હું ગુજરાતી બનાવશું તો મેં ગુજરાતી કરીને રાખ્યું છે. કઈ ડિગ્રીમાં તમારે કામ કરવાનું છે તો આમાં તમારે કઈ ડિગ્રીમાં કામ કરવાનું છે. તમે કોમેડી મેં લખેલો જ છે. કોમેડી બનાવવા માંગો છો તો કોમેડી, ગેમનો વિડીયો નાખવા માંગો છો તો ગેમનો, મ્યુઝિક, રમત, ગેમિંગ, એમાં બધા ઓપ્શન છે. તો તમે કઈ ડિગ્રીમાંથી કામ કરવા માંગો છો એના વિશે તમારે અહીંયા લખવાનું રહેશે. તો મેં નાખ્યું છે કઈ ગયું ટેકનિકલ, વિશેષ અને ટેકનિકલ. તો મેં ટેકનિકલ સર્ચ કરીને રાખ્યું છે ને આ નીચેલા કીબોર્ડમાં તમારે લખવાનું રહેશે. આમાં તમારે કાંઈ કરવાનું નથી હાલમાં. બાકીનું એટલું સેટિંગ તમે કરી લેજો એટલે તમારી ચેનલનું કામકાજ પૂરું થશે. અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, લાઈક જરૂરથી તમે કરજો. તો વિડીયો કેવો બને છે તો મને પણ બનાવવાની મજા આવે ને તમને પણ મજા આવશે. અને જેમ બને એમ લાઈક કરીને જાજો તો મને પણ ખબર પડે વિડીયો કેવો બને છે ને કેવો નથી બનતો. તો આટલું સેટિંગ કરવાનું હોય છે યુટ્યુબની અંદર. અને હા, તમે ચેનલ બનાવી છે તો તમારી ચેનલનું નામ બહુ મોટું નથી રાખવાનું, તમારે નાનું રાખવાનું, બહુ સારું લાગતું હોય એવી વખતનું રાખવાનું. તમે ચેનલનું નામ નાનું જ જેમ રાખશો ને એમ જ સારું રહેશે. તો આપણે આ ચેનલનું સેટિંગ આટલું જ છે.
બાકીનું ચેનલમાં સેટિંગ કોઈ હોતું નથી.